અમદાવાદમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે, જેમાં ઘી ગુડ રેસ્ટોરન્ટની સેવ ખમણી મીઠી ચટણીઓના નમૂના ફેલ થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા પ્રહલાદનગરની ઘી ગુડ રેસ્ટોરન્ટ સીલ કરાઈ છે, તેમજ મણિનગર જિલ્લારામ પરોઠા હાઉસને પણ ક્લોઝ નોટિસ ફટકારી છે, તથા બોડકદેવીમાં અંકલ ડોનાલ્ડ પિઝાને નોટિસ તથા 15,000નો દંડ ફટકાર્યો છે. મણિનગર રિયલ પેપરિકાને નોટિસ 15,000 દંડ વસૂલાયો છે, તથા મણિનગર રિયલ પેપરિકામાંથી ગાર્લિક પેસ્ટના સેમ્પલ લેવાયા છે. સેમ્પલ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા છે, તેમજ પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ ના હોવાને કારણે કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરની ઘી ગુડ રેસ્ટોરન્ટની સીલ કરાઈ તથા અન્ય 3 પાસેથી દંડ વસૂલાયો છે. એએમસીના હેલ્થ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. મણિનગરના જલારામ પરોઠા હાઉસમાંથી દાળ અને મંચુરિયમના નમૂના લઈ એકમને ક્લોઝ નોટિસ ફટકારવામાં આવી છે. અમદાવાદમાં બ્રાન્ડેડ કંપની સમજીને તમે જ્યાં પિઝા ખાવા જઈ રહ્યા છો, ત્યાં પણ હવે પિઝામાં જીવાત નીકળી રહી છે. અગાઉ શહેરના બોપલ વિસ્તારમાં આવેલા લાપિનોઝના પિઝામાં જીવાત નીકળવાની ઘટના બની હતી, તેમજ એલિસ બ્રિજ વિસ્તારમાં લાપિનોઝ પિઝામાં જીવજંતુ નીકળ્યા હોવાની ઘટના બની હતી. એક યુવકે તેના અન્ય મિત્રો સાથે અહીં પિઝા ખાવા માટે ગયો હતો, ત્યારે પિઝાનું બોક્સ ખોલતા જ તેમાંથી નાના નાના જીવડા નીકળ્યા હતા, જેને લઈને યુવકે તેના સ્ટાફને ફરિયાદ કરી હતી, જેથી તેમણે તાત્કાલિક પિઝા પરત લઈ લીધા હતા અને તેની ભૂલનો સ્વીકાર કર્યો હતો. પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.